સંત દાસી જીવન, એક ભક્તિમય જીવન કથા। વર્ષો પહેલાની વાત છે। ગુજરાતની પવિત્ર ધરતી પર એક નાનકડું ગામ હતું, જ્યાં લોકો સવાર સાંજ હરિનું નામ લેતા અને ભક્તિમાં લીન રહેતા। આ જ ગામમાં એક કડિયા કુંભારના ઘરે એક બાળકનો જન્મ થયો, જેનું નામ જીવન રાખવામાં આવ્યું। માતા પિતા ભલે ગરીબ હતા, પણ તેમના સંસ્કાર અને ભક્તિભાવ અતિ સમૃદ્ધ હતા। આ જ કારણોસર જીવનના બાળપણમાં જ ભક્તિના બીજ રોપાઈ ગયા હતા। બાળક જીવન અન્ય બાળકોની જેમ રમકડા અને રમતોમાં વ્યસ્ત રહેવાને બદલે મંદિરમાં બેસી રહેતો। તેના નાનકડા મનમાં ભક્તિની ધૂન લાગી હતી। જ્યારે તેના મિત્રો તેને રમવા માટે બોલાવતા, ત્યારે તે મંદિરમાં બેસીને જય શ્રી કૃષ્ણનો જાપ કરતો। ગામના લોકો પણ આ જોઈને આશ્ચર્ય પામતા અને કહેતા, આ બાળક સામાન્ય નથી, તેનામાં કોઈ દિવ્ય શક્તિ છુપાયેલી છે। તેના હોઠ પર કાયમ એક અનોખી સ્મિત અને આંખોમાં એક અનોખી શાંતિ જોવા મળતી। યૌવન અને ભક્તિનો આરંભ। જીવન જેમ જેમ મોટો થયો, તેમ તેમ તેના હૃદયમાં ભક્તિનો પ્રકાશ વધુ તેજ થયો। યુવાનીમાં પગ મૂકતા જ તેણે એક નિશ્ચય કરી લીધો કે તેનું જીવન ફક્ત અને ફક્ત ઈશ્વરને જ અર્પણ કરવું છે। તેણે સંસારની માયા, ધન સંપત્તિ અને પરિવારના મોહને છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો। તેણે પોતાનું નામ દાસી જીવન રાખ્યું। આ નામ પાછળનો ભાવ અતિ ઊંડો હતો। દાસી એટલે દાસ, સેવક। તેણે પોતાનું જીવન જ ભગવાનના સેવક તરીકે અર્પણ કરી દીધું। આ જ ભાવનાને કારણે તેના દરેક પદ અને કાવ્યમાં એક અનન્ય વિનમ્રતા, આત્મસમર્પણ અને ભક્તિનો પ્રવાહ જોવા મળે છે। દાસી જીવન માટે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના આરાધ્ય દેવ હતા। તેઓ શ્રી કૃષ્ણને એટલા પ્રેમથી ભજતા કે જાણે તેઓ ગોપીઓ જેવા ભક્ત હોય। તેમનું હૃદય પ્રેમ ભક્તિથી છલકાઈ જતું। તેઓ કહેતા, હે હરિ, હું તો ફક્ત તારો દાસ છું, મારું જીવન પણ તારી દાસી છે। પદો અને કાવ્યોનો વૈભવ। દાસી જીવનની ભક્તિ માત્ર તેમના જીવનમાં જ સીમિત નહોતી, પણ તેમના પદો અને કાવ્યો દ્વારા તે લોકજીવનમાં ફેલાઈ ગઈ। તેમણે અનેક પદોની રચના કરી। તેમના પદોમાં જીવનના ઊંડા સત્યોને અતિ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા હતા। તેઓ કહેતા કે ધન, માન, પદ માઇનસ બધું ક્ષણિક છે, સાચું સુખ તો ફક્ત ઈશ્વરના ચરણોમાં જ છે। તેઓ લોકોને સમજાવતા કે આ દુનિયાની માયા એક સપના જેવી છે, જે એક દિવસ તૂટી જવાની છે। તેથી આ સપનામાંથી જાગીને હરિનામનું સ્મરણ કરો। તેમના પદોમાં ગામઠી જીવનના ઉદાહરણો જોવા મળતા, જેથી સામાન્ય ખેડૂતો, પશુપાલકો અને ગૃહિણીઓ પણ તેમના સંદેશને સહેલાઈથી સમજી શકતા। આ જ કારણે તેમના ભજનો લોકપ્રિય બની ગયા। સ્ત્રીઓ પાણી ભરતી વખતે તેમના પદો ગાતી, ખેડૂતો ખેતરમાં કામ કરતી વખતે તેમના ભજનો ગણગણતા। આમ દાસી જીવનનો સંદેશ લોકોના દિલમાં ઉતરી ગયો। સંત સમાગમ અને ચમત્કારિક પ્રસંગો। દાસી જીવન કાયમ સંતોના સંગમાં રહેતા। તેઓ માનતા કે સંતનો સંગ એ જીવ માટે સૌથી મોટું સદભાગ્ય છે। એકવાર એક સંત સમાગમમાં કોઈએ તેમને પૂછ્યું, સંતનું લક્ષણ શું? દાસી જીવન હસીને બોલ્યા, જ્યાં સ્વાર્થ ન હોય, જ્યાં ઈશ્વરનું સ્મરણ સતત રહે, તે જ સાચો સંત છે। તેમના જીવનમાં ઘણા ચમત્કારિક પ્રસંગો પણ બન્યા। એકવાર ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। લોકો પાણી માટે તરસતા હતા। જીવનદાસે ભક્તિમાં લીન થઈને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ તરસ્યા જીવોને પાણી આપ। થોડી જ ક્ષણોમાં આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા અને મુશળધાર વરસાદ વરસ્યો। લોકોએ માન્યું કે આ બધું સંતની પ્રાર્થનાને કારણે જ શક્ય બન્યું છે। ઉપદેશ અને સામાજિક કાર્ય। દાસી જીવનના ઉપદેશો પણ તેમના વ્યક્તિત્વની જેમ સરળ અને સ્પષ્ટ હતા। તેઓ કહેતા, સત્ય બોલો, બીજાને મદદ કરો, ઈશ્વરના નામનો જાપ કરો અને મનમાં વિનમ્રતા રાખો। તેઓ ખાસ કરીને એ વાત પર ભાર મૂકતા કે માણસનો જન્મ ખાવા પીવા અને ધન કમાવવા માટે નથી, પરંતુ ભક્તિ અને સેવા માટે થયો છે। તેમણે સમાજમાં પ્રવર્તતા ભેદભાવ, અંધશ્રદ્ધા અને અહંકાર સામે અવાજ ઉઠાવ્યો। તેઓ કહેતા કે ભક્તિ દરેક માટે છે, પછી તે ગરીબ હોય કે ધનિક, પુરુષ હોય કે સ્ત્રી। ભગવાન સમક્ષ કોઈ ભેદભાવ નથી, સૌ સમાન છે। આ રીતે તેમણે જાતિભેદના બંધનો તોડવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો। અંતિમ પણા અને વારસો। જીવનના અંતિમ દિવસોમાં દાસી જીવનનું શરીર થાકી ગયું હતું, પણ તેમની ભક્તિ અને વાણીનો ઉલ્લાસ અખંડ રહ્યો। જ્યારે ભક્તો તેમને મળવા આવતા, ત્યારે તેઓ કહેતા, ભાઈઓ, સંપત્તિ, મકાન કે ખેતર કશું જ સાથે આવવાનું નથી, ફક્ત હરિનું નામ જ સાચો સાથી બનશે। તેમના અંતિમ શ્વાસ પણ ભજનની મધુર ધૂનમાં લીન થઈ ગયા।
ભક્તો માને છે કે તેઓ સદાય માટે હરિમાં લીન થઈ ગયા. આજે પણ દાસી જીવનનું નામ શ્રદ્ધાથી લેવામાં આવે છે. તેમના ભજનો આજે પણ કીર્તન મંડળીઓ અને મંદિરોમાં ગવાય છે. તેમનું જીવન આપણને યાદ અપાવે છે કે સાચું સુખ પૈસામાં નહીં, પરંતુ મનની શાંતિમાં છે, જે ફક્ત ઈશ્વરના સ્મરણથી જ મળે છે. સંત દાસી જીવનનું જીવન એ ભક્તિ, વિનમ્રતા અને સાદગીનો એક જીવંત દીપક છે, જે સદીઓ પછી પણ લોકોને જીવનનો સાચો માર્ગ બતાવી રહ્યો છે.